तो जय माताजी खेडूत मित्रों। तो આપણે મગફળી લેવા માટે થ્રેશર આપણું આવી ગયું છે। તો તમે જોઈ શકો છો। તો આપણે આ કાકા નવી ટેકનોલોજી વાળું થ્રેશર છે, તમે જોઈ શકો છો। આપણે નોર્મલ કરતાં અલગ આ થ્રેશર છે। તો મગફળી અને સારોલું પણ સાથે ભેગું થતું જાય એવું થ્રેશર છે। તો આપણે પછી સારોલું આપણે જે જગ્યાએ આપણે ઠલવવું હોય તો ત્યાં ઠલવી નાખે અને મગફળી પણ ડાયરેક્ટ આપણે બોઘીમાં થઈ જાય ભેગી, એવી રીતનું આ થ્રેશર કાંક છે। તો આપણે નોર્મલ તો આપણે થ્રેશરમાં આપણે લેવરાવતા હોય તો એના કરતાં અલગ છે। તો આનાથી કેવું કામ થાય છે એની માહિતી તમને આ વિડીયોમાં દેવાની છે। ખેડૂત મિત્રોને આ થ્રેશરથી મગફળી લેવરાવી જોવે કે ન લેવરાવી એની માહિતી ખેડૂત મિત્રોને અંદાજ આવી જશે કે તો આ થ્રેશરથી કેવું સાફ કામ થાય છે એવો અંદાજ ખેડૂત મિત્રોને આવી જશે। તો આપણે થ્રેશર વાડીમાં આવી ગયું છે। તો તમે જોઈ શકો છો આમાં મજૂર પણ આ થ્રેશરમાં ઓછા જોવે છે, 5 મજૂર છે। તો એ પાથરા એને નીચે નાખતા જવાના છે અને ટ્રેક્ટર આગળ ચાલતું જાય છે। તો આપણે નોર્મલ થ્રેશરમાં તો આપણે હલર પાસે પાથરા લાવવા પડે અને થોડોક બગાડ પણ વધારે થાય છે। અને આ નવી ટેકનોલોજીનું થ્રેશર છે તો એમાં આ પાથરા પાસે જ આપણે ટ્રેક્ટર પહોંચી જાય છે અને ખેડૂત મિત્રને મજૂરને ખાલી નાખવાના તો રહેશે ખાલી પાથરા। તો આપણે પડામાં થ્રેશર ચાલુ થયું છે। તો આપણે તમને આ થ્રેશરની પૂરી માહિતી દેવાની છે। તો વિડીયો તમે ઠેઠ સુધી જોઈજો તો સારોલું આપણે કેવી રીતના ઠલવાય છે અને ઉપર કોઠામાં સિંગ પણ કેવી સાફ આવે છે એની પૂરી માહિતી તમને દેવાની છે વિડીયોમાં। તો વિડીયો ઠેઠ સુધી જોઈજો અને તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને આપણી ચેનલ આ દેશી ખેડૂત ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ખેડૂત મિત્રો। તો તમે જોઈ શકો છો એટલું લેવાનું છે। તો આમાં પાથરા નાખાતા જાય તો અહીંયા ઓરણીમાં પણ સિંગ આવતી જાય છે અને ઉપર કોઠામાં જાય છે આનાથી। તો તમે જોઈ શકો છો આ પર ઉપર કોઠામાં પણ આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કોઠામાં પણ સાફ સિંગ આવે છે। તો આપણે મજૂર કર્યા હતા તો મજૂરે પાથરામાં પણ સિંગ ખેરવા ધૂળ પાથરામાં જ વધારે રાખી હતી, બહુ ખેરી નહોતી। તો સાફ એટલી બધી આવતી નથી, થોડીક ધૂળ આવે છે। તો સિંગ સાફ વધારે હોય, ધૂળ ખેરેલી હોય તો થ્રેશરનો કાંઈ વાંક નથી। તો ઘણી સાફ પણ સિંગ આવે છે। તો તમે જોઈ શકો છો આપણે કોઠી બે ભરાઈ ગઈ છે, સારોલાની પણ ભરાઈ ગઈ છે અને સિંગની પણ ભરાઈ ગઈ છે। તો સારોલાની 2 કોઠી ઠલવાની છે, ત્યાં આપણે એક મગફળીની કોઠી ભરાણી। તો આપણે મગફળીને સીધી ડાયરેક્ટ ટોલીમાં ભરવાની છે। તો આપણે આગળ એ પણ જોઈએ। તો આપણે મિની ટ્રેક્ટર આવી ગયું છે। તો મિની ટ્રેક્ટરની 4 વ્હીલ ટોલી છે આપણે। તો આપણે આ થ્રેશરની કોઠીમાં આપણે 35 મણ જેવું અંદાજિત સિંગ માય છે। તો આપણે 4 વ્હીલ મિની ટ્રેક્ટરની બોગી છે। તો આપણે આ કોઠી આખી ઠલવતા થોડીક વધી હતી આપણે સિંગ। તો તમે જોઈ શકો છો 4 વ્હીલ ટોલી ફૂલ ભરાઈ ગઈ હતી। તો ખેડૂત મિત્રો તમને આ થ્રેશરનું કામ કેવું લાગ્યું જરૂરથી એક કોમેન્ટ કરીને કહેજો। અને મને તો મારું એક્સપિરિયન્સ હું તમને શેર કરું તો આપણે આંબાલાલની કાંઈક આગાહી વારે વારે આવતી હોય ને આપણે ઝડપી કામ કરાવવું હોય તો આ થ્રેશરનું કામ મને તો બેસ્ટ લાગ્યું છે। તો તમને કેવું આ થ્રેશરનું કામ લાગ્યું જરૂરથી કોમેન્ટ કરીને કહેજો। અને ખેડૂત મિત્રો અન્ય બીજા કોઈ ખેડૂત મિત્રોએ આ થ્રેશરથી કામ કરાવ્યું છે તો એને કેવો અનુભવ થયો છે એ પણ જરૂરથી બીજા ખેડૂત મિત્રોને આપણા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને આપણી આ દેશી ખેડૂત ચેનલ ઉપર આપણે અન્ય મિની ટ્રેક્ટરના પણ ઘણા વિડીયો આપણે અપલોડ કર્યા છે। તો એ પણ આપણી દેશી ખેડૂત ચેનલ ઉપર જઈને જોજો ખેડૂત મિત્રો। અને તમને આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી એક કોમેન્ટ કરીને કહેજો। અને ચેનલ ઉપર નવા હો તો ખેડૂત મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો।